ઉનાળો આવે એટલે ફ્રૂટ બજારમાં સૌ કોઈની પ્રિય એવી કેરી જ કેરી જોવા મળે। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 1100 જેટલા કેરીના બોક્સની આવક થઈ છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ જોવા મળી રહી છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક થઈ હતી, જેની હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોક્સના ભાવ બોલાયા હતા। પાણી પહેલા પાડ બાંધવાની શરૂઆત। ચોમાસા પહેલા કચ્છની ભુજ નગરપાલિકાએ તૈયારી આરંભી છે। ખાસ કરીને શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ રહી છે, જેમાં આ વર્ષે શહેરમાં 80 નાળાની સફાઈ કરવામાં આવશે, જેમાં 20 થી 25 લાખનો ખર્ચ કરવામાં આવશે। પાલિકાએ 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં 35,000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈ હાથ ધરાઈ છે। સામાન્ય રીતે દર વર્ષે આ કામગીરી પાછળ 17 થી 18 લાખનો ખર્ચ થતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને રસ્તાઓ પર પાણી ન ભરાય તે માટે વધુ ખર્ચ થશે। ટોટલ 20 થી 25 લાખ જેટલો નાલા સફાઈની અંદર ખર્ચો કરવામાં આવશે અને અગાઉ જે આપણે નાલા જે હતા એ કન્સલ્ટિંગ દ્વારા આપણે કોઈ નક્કી કરેલ નહોતા, એટલે જેથી નાલાઓ ઓછા સફાઈ કરવામાં આવતા અને ઓછા નાલાઓ હતા। આ ફેરે કન્સલ્ટિંગ નિમી અને ટોટલ 80 જેટલા નાલાઓ છે, જેથી ખર્ચ પણ થોડોક વધ્યો છે આ ફેરે, અને ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં પાણી ન ભરાય એવી અમે પ્રયત્ન કરશું। પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી ગલીઓ હોય, તમામ જગ્યાએ ફૂટપાથ પણ દબાણો હોવાથી રાહદારીઓ ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે। સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે, કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે। રસ્તા પૂરપાટ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે। ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકાયેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી છે। ફૂટપાથ ઉપર વેપારીઓનું દબાણ છે, ઘર આગળ રહે તો ઓટલા અને કુંડા કરી લીધા છે, અને પોરબંદર આખામાં કોઈ પણ જગ્યાએ ફૂટપાથ ચાલવા લાયક નથી। અત્રેથી જે અમારી માર્કેટ શાખા છે એને સૂચના આપવામાં આવેલી છે કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય, કોઈ સામગ્રી રાખેલી હોય, કોઈ પેલા પાટિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે। સુરતના બિલીમોરા વચ્ચે 2026 સુધીમાં બુલેટ ટ્રેનનો પ્રથમ ટ્રાયલ રન થશે। ખાસ વાત એ છે કે નવસારીના કેસલી ખાતે નિર્માણ થઈ રહેલ સ્ટેશન કેરીની થીમ આધારિત હશે। નવસારી જિલ્લો બાગાયતી વિસ્તાર છે અને આ વિસ્તારમાં કેરીનું વિપુલ ઉત્પાદન થાય છે, અને તેને લીધે જ નવસારીની ઓળખ સમાન કેસલી સ્ટેશન પણ કેરીની થીમ આધારિત તૈયાર થઈ રહ્યું છે। ન્યૂઝ 18ની ટીમ કેસલી ખાતે પહોંચી, જ્યાં નિર્માણ પામી રહેલા સ્ટેશનના દ્રશ્યો સૌ પ્રથમવાર સામે આવ્યા છે। આ કામગીરી પૂર્ણ કરવા સુરત વાપી વચ્ચે રૂટ પર દિવસ રાત 7,000થી વધુ કામદારો અને 700થી વધુ હેવી મશીનો કામે લાગ્યા હતા। ત્યારે કેસલી રેલવે સ્ટેશન જે નવસારી જિલ્લાનું છે, ત્યાં ખૂબ લોકોને એનો લાભ મળવાનો છે। એ રેલવે સ્ટેશન મેંગો એટલે કેરીની થીમ પર બનાવવામાં આવેલ છે, જેમ સુરત સ્ટેશન ડાયમંડ થીમ પર બનાવવામાં આવેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન, અને બુલેટ ટ્રેનની દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેનની શરૂઆત ગુજરાતથી થઈ, અને એ પણ સુરતથી કેસલી વચ્ચે પ્રથમ ફેઝનું કામ પૂર્ણ કરનાર છે। રેલ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જે તે સમયે જાહેરાત કરી હતી કે 2026 સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે અને પ્રથમ ફેઝનું જે ટ્રાયલ છે બુલેટ ટ્રેનનું એ પણ પૂર્ણ કરી દેવામાં આવશે। અને જે કામ હતું બુલેટ ટ્રેન ગતિએ ચાલી રહ્યું હતું, ને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સૌ પ્રથમવાર પહેલા આજે બુલેટ ટ્રેન જે છે કેસલી ખાતે, નવસારી જિલ્લાના કેસલી ખાતે આવેલું બુલેટ ટ્રેનનું જે સ્ટેશન છે ત્યાં પહોંચી છે, અને જે તમામ દ્રશ્યો છે ત્યાંના છે કે જ્યાં ટ્રેક જે નાખવાની કામગીરી છે એ હાલ ચાલી રહી છે। અને બીજી બાજુ જે સ્ટેશનની જે થીમ છે એ નવસારીના જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતી પ્રખ્યાત જે કેસર કેરીઓ છે, કેરીઓથી વખણાયેલો આ બાગાયતી વિસ્તાર છે, ખેતરા છે, ત્યાં જોઈ શકો છો આપ કે જે રીતના કલમો છે, આંબાની ઝાડો છે, એટલે કે આ સ્ટેશનની થીમ પણ
કેરી આધારિત એટલે કે કેરીનું જે ફળ જે છે આંબાનું કેરી અને એ થીમ પર જ રેલવે સ્ટેશનની થીમ આવશે અને ટૂંક સમયમાં હવે આ કામ પૂર્ણ થતાની સાથે જે સુરતથી કેસલી વચ્ચે જે ફર્સ્ટ ટ્રાયલ છે એ કરવામાં આવશે અને જે કામગીરી ચાલી રહી છે એ હાલ બુલેટ ટ્રેન ગતિએ ચાલી રહી છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું હતું કે 2026માં બુલેટ ટ્રેનનું પ્રથમ ફેઝનું જે ટ્રાયલ છે એ પૂર્ણ થાય એટલે કે આ દ્રશ્ય જોતા લાગી રહ્યું છે અને જે કામગીરી જોતા લાગી રહ્યું છે કે 2026 સુધીમાં બુલેટ ટ્રેનની જે પ્રથમ ફેઝનું જે ટ્રાયલ છે એ ચોક્કસથી પૂર્ણ થઈ જશે અને ટ્રાયલ રન પણ થઈ જશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. પાટણના સમી રાધનપુર હાઈવે પર અકસ્માત. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા. બસે રિક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત સ્થળે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા. હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષાનું કચ્છરઘાણ. સમીના વછરાજ હોટલ નજીક સર્જાયો અકસ્માત. તમામ મૃતદેહોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા. ના કહી શકાય, ખૂબ જ કફોડી હાલતમાં એક્સિડન્ટ થયો છે. એ રાધનપુર ડેપોની એક્સપ્રેસ બસ હતી, હિંમતનગર જતી હતી અને વાદી વસાહતના લોકો, એક જ કોમના લોકો એ રિક્ષામાં જતા હતા. એમાં ભયંકર ટક્કર મારી અને રિક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે. આમાં શું અમારી ભિક્ષાવૃત્તિ માંગવા લોકો જાય છે આજે, એટલે ભિક્ષાવૃત્તિ હતા ત્યારે લોકો નિશ્ચિત થયો છે અને મળ્યા છે એમાં 6 સભ્ય છે, એટલે એમાં લગભગ અલગ માટે ઘરના છે માણસો. એસટી વિભાગના કર્મચારીની ભૂલ જણાય તો અમે વિભાગીય કચેરીએ એનો અહેવાલ મોકલવામાં આવે છે અને એમાં જે વિભાગીય કચેરી અમારા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રમાણે ડ્રાઈવર સામે ખાતાકીય કાર્યવાહી થાય છે. સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો મામલો. 2 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ. દુષ્પ્રેરણાની 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પરિવારે આરોપીઓ પાસેથી લોન પેટે લીધા હતા પૈસા. આરોપીઓ હપ્તાની પઠાણી ઉઘરાણી કરતા હતા. આરોપીઓ વારંવાર ધમકી પણ આપતા હતા. તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાં આદિવાસી પરિવારની દીકરીના થયેલા મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઇજાના નિશાન જોયા હતા. આથી યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. જો કે અત્યારે તો ભગત ભુવા કે મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને શરીરે ડામ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સ્મશાન ભૂમિ પર અંતિમ ક્રિયા વખતે વિવાદ અને બબાલ પણ થઈ હોવાની ચર્ચા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 13મી એપ્રિલના રોજ આ દીકરીનું અવસાન થયું છે. આ બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અમે લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કરેલો છે અને એની અંદર ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. એના મૃત્યુ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અને વિસરા રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ભગત કોઈ ભગતે કેવું હવે આમાં સાચી રીતે ભગત કયો છે તે બી લાવવું જોઈએ. આમાં કયા ભગતે કર્યું છે એ તો આ તો એક્સપાયર થઈ તૈયાર છે અમને ખબર પડી. એટલે કે અંતિમ ક્રિયા વખતે? હા, અંતિમ ક્રિયા વખતે ખબર પડી. કેવો માહોલ હતો? મતલબ લોકોનું શું કહેવું? ગામમાં કેવી વાત ચાલે? ગામમાં એવી વાત ચાલે કે આમને કઈ સજા થવું જોઈએ, ખોટી પૂરીને ન્યાય મળવું જોઈએ. તો આ મામલે વિજ્ઞાન જાથાએ પણ પ્રતિક્રિયા આપી છે. અમે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી છે એમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને ગ્રામજનો પાસેથી માહિતી મળી છે કે આ બનાવ છે અંધશ્રદ્ધાયુક્ત છે, ડામ આપ્યા છે એવું 100% લોકો પોતાની પ્રતિક્રિયા આપે છે. આ પ્રકરણની અંદર અત્યારે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર અહેવાલ છે લોકો સમક્ષ અમે જાથા મૂકશું. અને અત્યારે તો પ્રાથમિક લેવલે તો શરીર ઉપર એના દીવા મૂક્યા હતા એવી પણ વાત આવી છે, ડામ આપ્યા હતા અને અંધશ્રદ્ધામાં માનતા હતા તેવી હકીકત બહાર આવી છે. તો આપણે સૌ ચિંતિત છીએ હું ને તમે આવા બનાવવાનું